અમારી પેનલમાં 3 જણા ચૂંટાણા, પાર્થ ચૂંટણી હાર્યો છે અને અપક્ષ ચૂંટાડો. ભારતીય જનતા પાર્ટીમાં રહીને જે મજા આવે છે. આજે મારી 3 સીટ આવી મારી પેનલની. મારો વોર્ડ 10 નંબર હતો, 7 વાર ત્યાં ચૂંટાણો હતો. આ વખતે મને 9 નંબરમાંથી આવી. ચૂંટણીમાં હારજીત થાય ભાઈ. ક્રિકેટના મેચમાં પણ હારજીત થતી હોય તો ચૂંટણીમાં હારજીત થાય. પાર્ટી આનાથી વધારે સારું કામ કરાવશે. આજે સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે, ત્યારે જૂનાગઢમાં ખૂબ ચર્ચિત એવા પૂર્વ મેયર ગિરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચાની હાર થઈ છે. વિગતે વાત કરવી છે આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું યશસ્વી. ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના કદાવર નેતા ગિરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચાને પહેલીવાર ટિકિટ અપાઈ હતી, જેમાં પાર્થ કોટેચાની હાર થઈ છે. ત્યારે સાંભળીએ કે પુત્રની હાર પર ગિરીશ કોટેચાએ શું કહ્યું. અમારી પેનલમાં 3 જણા ચૂંટાણા, પાર્થ ચૂંટણી હાર્યો છે અને અપક્ષ ચૂંટાડો. ભારતીય જનતા પાર્ટીમાં રહીને જે મજા આવે છે. આજે મારી 3 સીટ આવી મારી પેનલની. મારો વોર્ડ 10 નંબર હતો, 7 વાર ત્યાં ચૂંટાણો હતો. આ વખતે મને 9 નંબરમાંથી આવી. ચૂંટણીમાં હારજીત થાય ભાઈ. ક્રિકેટના મેચમાં પણ હારજીત થતી હોય તો ચૂંટણીમાં હારજીત થાય. પાર્ટી આનાથી વધારે સારું કામ કરાવશે. ત્યારે આ વિષયને લઈને આપનું શું માનવું છે તે કોમેન્ટ સેક્શનમાં જણાવો અને વધુ અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. આભાર.